ચાલો બાળકો, આપણે પાઠ હવે આગળનો જોઈશું. આપણે જોયો તો નકશો સમજીએ. હવે પાઠ 8 છે, ભારત વર્ષની ભવ્યતા. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. હવે આપણે 8મી સદી સુધી પ્રાચીન ભારતનો ઇતિહાસ વિશે થોડું એનો વિશે અધ્યયન કર્યું. એમાં આપણે વિભિન્ન કાળની સંસ્કૃતિ, એના શાસકો વિશે આપણે માહિતી મેળવી હતી. આપણે આગળ જોયું હતું પાઠમાં ગુપ્ત યુગની, એમાં સમ્રાટ સમુદ્રગુપ્ત બધા વિશે આપણે થોડું માહિતી મેળવ્યું હતું. કહે છે કે ભારત એક ઉપખંડ જેવો છે, જેટલું મોટું રાષ્ટ્ર છે, જેમાં અનેક જાતિઓ, પ્રજાતિઓ, સમૂહો જે દેશમાં સમૃદ્ધિથી આકર્ષાઈને આ દેશમાં આવતા રહ્યા હતા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ આપણને જોવા મળે છે. જવાહરલાલ નહેરુએ પણ વિવિધતામાં એકતા વિશે આપણને કહેલું છે. તો આ મહાન દેશની કલા અને સ્થાપત્યની તથા તેના સમાજ જીવન વિશે આપણે થોડી માહિતી મેળવશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજામાં ગૌરવશાળી વારસાની આપણે માહિતી મેળવશું. હવે એમાં છે પ્રાચીન ભારતની ખેતી. ત્યારે ખેતી કેવી રીતના કરતા તેના વિશે આપણે થોડું જોઈશું. કે આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણે ખેત પેદાશોમાંથી મળે છે. હવે કહે છે કે આપણા દૈનિક જીવનમાં મોટાભાગની ખોરાકની વસ્તુ આપણને આપણે ખેત પેદાશો એટલે ખેતરમાંથી ઉત્પન્ન થયેલુંમાંથી આપણને મળી રહે છે. તો ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. કે છે કે ખેતીની શરૂઆત ક્યારે થઈ? તો પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો, સિંચાઈની વ્યવસ્થા હતી. હવે તે સમયે પણ વિવિધ ઓજારો હતા, સિંચાઈની પણ વ્યવસ્થા હતી. એવું નહીં કે પ્રાચીન ભારત પહેલેમાં આ બધી સગવડો ન હતી, ત્યારે પણ સગવડ હતી. અને અત્યારે બધી ટેકનોલોજીના પરિણામના લીધે આપણને વિવિધ ઓજારો આપણને જોવા મળે છે. તો કહે છે કે પ્રાચીન સમયમાં ઘઉં થતા હતા, જવ કરતા હતા, ડાંગર થતા હતા, જુવાર થતા હતા, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. હવે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ઘઉં થાય, ડાંગર થાય, જુવાર થાય, બાજરી થાય, વિવિધ પાકો આપણે પણ લઈએ છીએ. તો કહે છે કે પ્રાચીન સમયમાં પણ ડાંગર, ઘઉં, જવ, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી કરતા હતા. હવે ઓજારો. તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી. કે છે કે હડપ્પા સંસ્કૃતિ છે, તે હડપ્પા સંસ્કૃતિમાં આપણે ખેત ઓજારો, ખેતી માટે વપરાતા ઓજારોને તેના અવશેષો મળ્યા નથી. પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. પરંતુ હળ આપણે જોયું છે, હળને આગળથી વળેલું હોય, સીધો દાંડો. તો કહે છે કે તે સમયમાં એમના અવશેષો મળેલા ન હતા, પરંતુ હળ આકારનું શું મળ્યું હતું? એક રમકડું મળ્યું હતું. તેથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. એટલે ખબર પડે કે હળ જેવું રમકડું મળ્યું હોય તો ત્યારે પણ એક ખેતી માટે હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફાલનો સમાવેશ
થાય છે. આ ઉપરાંત દાતરડો, કુહાડીથી તેઓ પરિચિત હતા. કે છે કે 2500 વર્ષ પહેલાં સમયમાં ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીનો ઉપયોગ કરતા હતા. હળના ફાલનો ઉપયોગ કરતા હતા. તે ઉપરાંત દાતરડું અને કુહાડી તે સમયમાં પણ હતી અને અત્યારે પણ આપણે કુહાડી અને દાતરડાનો ઉપયોગ કરીએ છીએ. એટલે તે સમયમાં એ લોકો પણ હળ અને કુહાડીથી પરિચિત, દાતરડાથી પરિચિત હતા. હવે સિંચાઈ. તો કહે છે કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. હવે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવાનું ઘણું મુશ્કેલ થઈ ગયું હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ હતી. હવે કહે છે કે ખેતીના વિકાસ માટે આપણે નવા સાધનો, પછી ધરુરોપણ, આપણે કંઈ બી રોપણ કરીએ તેમાં ખાતર નાખીએ કે એ બધો મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. તેવી રીતના એ ખેતી માટે આ બધું સાધનો અને ધરુરોપણ મહત્ત્વનું છે. તો તેવી રીતના સિંચાઈ વ્યવસ્થા પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો તે માટે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. હવે સિંચાઈ માટે શું કરવામાં આવ્યું હતું કે નહેરો, કૂવાઓ, તળાવો કે કૃત્રિમ રીતે બનાવેલા જળાશયો પણ બનાવવામાં આવ્યા હતા. આ થયું પ્રાચીન ભારતની ખેતી. ખેતીમાં આપણે ઓજારો જોયા, સિંચાઈ જોઈ. હવે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન, ગામડાઓનું જીવન, તેના વિશે આપણે જોઈશું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામોનો વાડો ગ્રામ ભોજક કહેવાતો. હવે યાદ રાખજો તમે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું ગ્રામ જીવન કેવું હતું. તે ઉત્તર ભાગના ઉત્તર ભાગના ગામનો જે વડો હતો, તે ગામના વડાને શું કહેતા હતા? તો ગ્રામ ભોજક. શું કહેવાતું હતું? ગ્રામ ભોજક. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. હવે ગ્રામ ભોજક કોણ હતું? તો એક જ પરિવારના લોકો આ પદ પર રહીને પેઢીઓ સુધી રહેતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત એટલે તમે, તમારા દાદા હોય, તમારા દાદા પછી તમારા પપ્પા, પપ્પા પછી તમે, તમે પછી તમારા જે આવનારા બાળકો, એવી રીતના કે પરિવાર વંશ પરંપરાગત ચાલતું રહેતું હતું કે એક જ પરિવારના લોકો આ પદ પર રહીને પેઢીઓ સુધી તેને સાચવતા હોય છે. તો કહે છે કે ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. હવે ગ્રામ ભોજક કોણ હોય? તો ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હોય. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. હવે જે વધારે જમીનદાર હોય, તે જમીન માલકી ધરાવતો હોય, તો તેને ગ્રામ ભોજક બનાવતો હતો. એ ગ્રામ ભોજક શું કરતો હતો કે જમીન માલિકી પર ભાડુતી માણસો રાખીને તેની પાસે ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. હવે દક્ષિણ ભારતના 3 પ્રકારના લોકો રહેતા હતા. જેમાં મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો, જેને કહેવાય દાસ. મોટા જમીનદારો એટલે કે વધારે પૈસાદાર, અને નાના ખેડૂતો એટલે કે મધ્યમ વર્ગના આવે, ઓછા પૈસાવાળા, માપનું જીવન. અને જમીન વિહોણા એટલે જમીન વગરના, જે મજૂરો હોય, બીજાના કામ કરીને સાંજે પૈસા આવે એમાંથી ભોજન લઈ, શાકભાજી લાવીને બનાવીને લાવીને ખાવું હોય, શેરમાંથી શેર ખાવું. તો આ 3 પ્રકારના દક્ષિણ ભારતના લોકો રહેતા હતા.
મોટો જમીનદારો એટલે કે બહુ પૈસાવાળા, નાના ખેડૂતો એટલે કે ખેડૂતો જેમની પાસે જમીન હોય અને ખેતી કરીને આવક આવે તેમાંથી પોતાનું જીવન ગુજરાન ચલાવે. જ્યારે જમીન વિહોણા એટલે કે જમીન વગરના જેઓ રોજ જેઓ મજૂરી કરીને પૈસા કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેને. તો કહે છે કે તે નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થાય છે જે કૂવા તરીકે ઓળખાય છે. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માછલીનો ઉપયોગ કરતા હતા. હવે આ નગર જીવનમાં ગામના લોકો અને શહેરના લોકો ખોરાકમાં શું લેતા હતા કે બધું ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને માછલીઓનો પણ ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. હવે તે સમયમાં સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. નીચેના શરીરના ભાગને ઢાંકવા શરીરના નીચેના ભાગનું વસ્ત્ર જે કપડું પહેરે તેને નીવી કહેતા હતા અને ઉપરના ભાગ પર જે કપડું પહેરે તો તેને વાસ કહેવાતું હતું. ક્યારેક દુપટ્ટા જેવું નાખવાનું આવે તેને અધિવાસ લપેટતા હતા. તેને અધિવાસ કહેતા હતા. તો પ્રાચીન ભારતમાં કલા. હવે પ્રાચીન ભારતની કલા. તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોની વિગતે જોઈશું. હવે ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે: એક તો લલિત કલા અને બીજો છે નિદર્શન કલા. હવે લલિત કલામાં શાનો સમાવેશ થાય? તો ચિત્ર, સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે, જેને આપણે વિગતે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ભારતમાં સાહિત્યના વારસાને તો ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો 3 ભાગમાં વહેંચેલા છે. તો ધાર્મિક સાહિત્ય. તો ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમના 4 સંખ્યા છે. હવે ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. હવે આપણને ખબર છે કે આપણા 4 વેદો છે. પહેલો આવશે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. હવે આપણે ગ્રંથોના આપણા જે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે એ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના બની રહેલા હોય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. કહેવાય છે ને કે આપણે રામાયણ અને મહાભારત એ 2 મહાકાવ્યો એ પ્રાચીન મહાકાવ્યો છે, જે ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત. જેણે મહાભારતની રચના કોણે કરી હતી? તો વેદવ્યાસે.
અને રામાયણની રચના કોણે કરી હતી? તો વાલ્મીકીએ. તો કહે છે કે વેદવ્યાસે રચેલું મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. હવે એને મહાભારતને કયા નામથી ઓળખાતું હતું? જય સંહિતા નામથી ઓળખાતું હતું. જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. પહેલાં એને જય સંહિતા કહેવાતું હતું, પરંતુ જેમ વિકસતું જતાં તે 1,00,000 શ્લોકોથી તેમણે મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ, તેમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. હવે વાલ્મીકીએ જે રચેલું રામાયણમાં શ્રીરામની કથાની સાથે તેમના આદર્શ પિતા પુત્ર પતિ કેવી રીતના બન્યા હતા, તેનું કેવી રીતના સમાજ જીવન કર્યું હતું, તેના ધોરણ, નૈતિક ધોરણ, તેના આદર્શો, એ બધું આપણને શ્રીરામની કથાની સાથે આપણને એ બધું એ રામાયણની અંદર આપણને જોવા મળે છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડન, માણુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથ છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડન, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા કેટલી છે? તો 18 છે. 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મને લગતી માહિતી મળી રહે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહે છે. તેમાં સૂત એટલે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘનિકાય અને અંગુત્તર નિકાય અને મજ્ક્કિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદપાહો પ્રશ્નો અને આર્યમજીપ્સી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તન્ઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘ નિકાય અને મજ્ક્કિમ નિકાય આ બૌદ્ધ ગ્રંથો છે. જે જાતક કથાઓમાં દીઘ નિકાય અને મજ્ક્કિમ નિકાય એ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવહિડી, સિદ્ધહેમશબ્દાનુશાસન, દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારણ અને દશાવેતાલિક સૂત્ર અગત્યના છે. ધર્મેતર સાહિત્ય, જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટેભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે. આ
સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શૂદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના કરવામાં આવી હતી, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શૂદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય, જેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. આ સાહિત્યમાં શિલ્પતિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીની અષ્ટાધ્યાયી છે, જેની રચના ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચવામાં આવી હતી. અશોકના શિલાલેખો અને પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિષ્ટિ આ લેખક હરિશેણ હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિષ્ટિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષ રચિતમ આ હર્ષની પ્રશિષ્ટિ કરી હતી. કહે છે કે ગુપ્તકાળમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો, જેમાં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિષ્ટિના લેખક કોણ હતા? તો હરિશેણ. જ્યારે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિષ્ટિના લેખક વીરસેન સાબા હતા. અને બાણે રચેલું હર્ષચરિતના હર્ષની પ્રશિષ્ટિ કરી હતી. બાળકો, આપણે આજે આટલો વિડીયો જોયો. બાકીનો વિડીયો નેક્સ્ટ જોઈશું.